વ્યતિપાતની કથા. વ્યતિપાત એ યમરાજાની પ્રસન્નતા પ્રાપ્ત કરનાર પર્વ છે. તેમાંય પુરુષોત્તમ મહિનામાં આવતો વ્યતિપાત અધિક ફળદાયી છે. આ વ્યતિપાત યોગની કથા વરાહ ભગવાને પૃથ્વીને સંભળાવી હતી. નારદીય પુરાણમાં પણ વ્યતિપાત વ્રતની કથા આવેલી છે. એક સમયની વાત છે. ચંદ્રમાને કોણ જાણે શું થયું કે તેણે ગુરુ બૃહસ્પતિની પત્ની તારાનું હરણ કર્યું. આથી સૂર્યે મિત્રભાવે તેને આવું અયોગ્ય કાર્ય ન કરવાની સલાહ આપી. ચંદ્રમાને સલાહ રૂચી નહીં અને તેણે સૂર્ય સામે કોપ દ્રષ્ટિથી જોયું. સૂર્ય પણ ક્રોધે ભરાયો અને તેને ચંદ્ર તરફ કોપ દ્રષ્ટિથી કરી. બંનેની કોપ દ્રષ્ટિ એક થતાં ત્યાં એક પ્રચંડમય બિહામણો પુરુષ ઉત્પન્ન થયો. એવો ભયંકર પુરુષ કે તેને જોતા જ ગાત્ર ગળી જાય. તેને 8 આંખો અને 18 હાથ હતા. તેનું ફાટેલું મુખ જોતા એમ જ લાગે કે તે જગત ગળી જવા માંગે છે કે શું. તે અટ્ટહાસ્ય કરતા બોલ્યો, જગતને ગળી જવા માટે હું ઉત્પન્ન થયો છું. સૂર્ય અને ચંદ્ર તેને તેમ કરતા અટકાવી કહેવા લાગ્યા, પહેલાં અમારું કહેવું બરાબર સાંભળી પછી તારે કહેવું હોય તે કરજે. જો અમો બંનેની કોપ દૃષ્ટિથી તું પ્રગટ થયો છે માટે તારું નામ વ્યતિપાત રહેશે. તું યોગોનો રાજા ગણાઈશ, પરંતુ તારો યોગ 27 દિવસે આવશે. તારા સમય દરમિયાન સ્નાન, વ્રત, હવન અને દાન કરવામાં આવશે તો તે અત્યંત ફળદાયી બનશે. તારું પૂજન કરનાર પુરુષ ધન્યવાન, પુત્રવાન, આયુષ્યવાન બનશે અને વ્રત કરનાર સ્ત્રીઓનો ચૂડી ચાંદલો અખંડ રહેશે, તેને સુખ સાંપડશે. વચમાં વ્યતિપાત બોલી ઉઠ્યો, એ બધું તો ઠીક, પરંતુ મને ભૂખ અને ક્રોધ બંને પીડે છે, તેનું શું? સૂર્યચંદ્ર કહે, ભોજનમાં તારે દાન ખાવાનું છે. તારા સમયકાળ દરમિયાન ભાવિકો જે દાન ધર્મ કરે તે તારે ખાવાના, અને જે માણસો કોઈ પણ પુણ્યદાન ન કરે તેઓના ઉપર તારો ક્રોધ વરસાવજે. તમે દાન કરનારને ભોજન કરાવ્યું છે અને એમ સમજીને એમના ઉપર તું પ્રસન્ન રહેજે, અને જેણે પુણ્યદાન કર્યા નથી તને ભૂખ્યો રાખ્યો છે એમ સમજીને તેઓ ઉપર તારો ક્રોધ વરસાવજે. વ્યતિપાતને આ સાંભળી સંતોષ થયો અને તે પોતાના જન્મદાતા સૂર્યચંદ્રને નમન કરી ત્યાંથી જતો રહ્યો. બસ તે દિવસથી વ્યતિપાતનું વ્રત કરવામાં આવે છે. વર્ષમાં 13 વ્યતિપાત પર્વમાં વ્રત કરીને 14મું વ્યતિપાત પર્વ ઉજવવાથી વ્યતિપાત વ્રતથી પૂર્ણાહુતિ થઈ કહેવાય છે. ભાવિકે વ્યતિપાત પર્વના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી વ્યતિપાતની મૂર્તિનું વિધિપૂર્વક પૂજન કરવું અને એ દિવસે ઉપવાસ કરવો, તેમજ યથાશક્તિ દાન દેવું. સુપાત્રને ધાન્ય કે સોનું આપ્યા હોય તે અક્ષય થાય છે. જો ફળો દેવા હોય તો શ્રીફળ, કેળા, ફણસ કે ઋતુના ફળ ગણીને 13 આપવા. દાન જો શ્રદ્ધાપૂર્વક દક્ષિણા સહિત કરેલું હોય તો તે મહાદોષો મટાડે છે. રાજા યુધિષ્ઠિરે એક વેળા માર્કંડ મુનિને પૂછ્યું કે યમદંડમાંથી છોડાવનાર કયું વ્રત છે? માર્કંડ મુનિએ વ્યતિપાત વ્રતનો મહિમા સમજાવ્યો અને કહ્યું કે આ વ્રત કરનારને સુખ સાંપડે છે અને મુક્તિ મળે છે. વળી તે પાપનાશક છે. અરે, આ દિવસે કરેલા શુભ અશુભ કર્મ માનવીના ભાગ્યને પણ ફેરવી દે છે. યુધિષ્ઠિર રાજાએ કહ્યું, આ વ્રત કોણે કરેલું અને તેનું ફળ શું મળેલું? માર્કંડ મુનિએ કહ્યું, પૂર્વે એક રાજાએ વ્રત કર્યું હતું. આ રાજાનું નામ હતું હર્ષવ. તેણે વ્રત કર્યું ને એક ભૂંડ ઉપર દયા આવવાથી વ્રતનું ફળ તેણે ભૂંડને આપી દીધું. વાત એમ છે કે પૂર્વે ધનના લુબ્ધ બનેલા એક વૈશ્ય એવા કંજૂસ હતો કે કદીએ ધર્મની વાતો ન સાંભળતો, ધર્મ કરતો નહીં કે દાન કરતો નહીં. તેનું મન તો ગમે તે રસ્તે લક્ષ્મીનો વધારો કરવામાં લાગેલું હતું. પૈસો મારો પરમેશ્વર એ એનો મંત્ર હતો. એક દિવસ વ્યતિપાત પર્વ હતું અને વૈશ્ય જમીને પરવારીને પોતાની દુકાને આવી ગાદી પર આંગળીના વેઢા ગણતો બેઠો હતો. એવામાં એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષાર્થે દુકાન આગળ આવીને ઊભો રહ્યો. બ્રાહ્મણ કરગરીને કહેવા લાગ્યો, શેઠજી, એક ટંક રોટલો અને તેટલો લોટ આપો, અગર લાવવા માટે પૈસા આપો, મારાથી ભૂખે નથી રહેવાતું.
તેણે વારંવાર આમ કહ્યું, પણ ધનના પૂજારી વૈશ્યે કાંઈ ગણકાર્યું નહીં અને ગુસ્સે થઈને તેને કાઢી મૂક્યો. બ્રાહ્મણ પાછો ત્યાં આવી ઊભો રહી ગયો અને આજીજી કરીને કહેવા લાગ્યો, શેઠજી, નાણું મળશે પણ ટાણું નહીં મળે. આજે વ્યતિપાત પર્વ છે. આજે તમે થોડું દાન કરશો તો પણ તેનું ફળ અધિક મળશે. ભગવાને તમને ઘણું આપ્યું છે અને આપશે તો મારા પર દયા કરીને મને લોટ અપાવો. પ્રભુ તમારું કલ્યાણ કરશે. આ વખતે વૈશ્ય એટલો બધો ગુસ્સે થઈ ગયો કે તેણે માણસો મારફત ધક્કા મરાવી બ્રાહ્મણને હાંકી કાઢવા માંડ્યો. આથી બ્રાહ્મણનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેણે જતાં જતાં વૈશ્યને શાપ આપ્યો કે મારું મન બળતું રાખ્યું છે, મારી આશાને પૂર્ણ કરી નથી, માટે તું ભૂંડ થઈને અરણ્યમાં બળતો જળતો ફર્યા કરજે. જ્યારે કોઈ આવીને તને વ્યતિપાતનું ફળ આપશે ત્યારે જ તારા બળતા અંગમાં ટાઢક થશે. આટલું કહી બ્રાહ્મણ ચાલ્યો ગયો. હવે જ વૈશ્યની આંખ ઉઘડી. તેને બહુ પસ્તાવો થવા લાગ્યો. તે દોડીને બ્રાહ્મણ પાસે ગયો અને તેના પગે પડી કહ્યું, વિપ્રદેવ, આજે શાપ દીધો તે મિથ્યા થવાનો નથી, તો હવે તેમાંથી મુક્તિ મેળવાનો સમય ક્યારે આવશે? બ્રાહ્મણે કહ્યું, વ્યતિપાતમાં પુણ્યદાન કર્યું નહીં અને પાપ કર્મ કર્યું, તેથી વ્યતિપાતમાં પુણ્ય મેળવવાથી તું શાપ મુક્ત થઈશ. થોડા જ દિવસો પછી વૈશ્યનું મૃત્યુ થયું અને તે ભૂંડનો દેહ પામી એક જળાશય વગરના ઉજ્જળ જંગલમાં આમ તેમ અથડાવા લાગ્યો. એક વેળા વનમાં દાવાનળ પ્રગટ્યો અને તેમાં ભૂંડનું મોઢું, પેટ વગેરે અંગો બળી ગયા. ભૂંડની પીડાનો પાર નહોતો. અપાર વેદના થતી હતી, રહેવાતું ન હતું અને સહેવાતું પણ ન હતું. એવામાં હર્ષવ રાજા જે શિકારે નીકળેલો તે આકસ્મિક આ જંગલમાં આવી ચડ્યો અને તેણે દુઃખથી પીડાતા બળેલા આ ભૂંડને જોયું. રાજાને તેના પર દયા આવી એટલે પૂછ્યું, હે ભૂંડ, તું આટલું બધું દુઃખથી પીડાય છે એટલે લાગે છે કે તે પૂર્વજન્મમાં કોઈ મહાપાપ કરેલું હોવું જોઈએ. ભૂંડને વાચા થઈ. તેણે પૂર્વજન્મના વૈશ્યના દેહે વ્યતિપાત પર્વમાં એક બ્રાહ્મણને ધૂતકારી કાઢ્યો એટલે તેણે શાપ આપ્યો. એ બધી વાત રાજાને કહી અને વધુમાં જણાવ્યું, હે રાજન, બ્રાહ્મણના શાપ મુજબ આ ભવમાં હું ભૂંડ રૂપે બળેલી હાલતમાં પીડાઉં છું, પરંતુ આજે મારા શાપની મુક્તિ થશે, કારણ કે આપે વ્યતિપાત વ્રત કરેલું છે, તો તેના દાન અને ઉપવાસનું ફળ મને અર્પણ કરી મારો ઉદ્ધાર કરો. દયાળુ રાજાએ એ જ વેળાએ હાથમાં જળ લઈ વ્રતનું બધું ફળ ભૂંડને આપી દેવાનો સંકલ્પ કર્યો અને હાથમાંનું જળ ભૂંડના ઉપર છાંટ્યું કે તરત જ તે પૂર્વજન્મનો વૈશ્ય આ જન્મમાં ભૂંડ દેહમાંથી મુક્ત થઈ દિવ્ય રૂપ ધારણ કરી સ્વર્ગે સંચર્યો. વ્યતિપાત વ્રતની કથા સાંભળશે જે જન, સ્નાન દાન કરશે વળી યમરાજ રહે પ્રસન્ન. વ્યતિપાતના વ્રતનો અને દાનનો પ્રભાવ ઘણો છે, તેમાંય પવિત્ર પુરુષોત્તમ માસના વ્યતિપાતનું વ્રત તો અધિક ફળદાયી છે. જય વ્યતિપાત.